જય માતાજી, રામ રામ, સીતારામ. જો આમ ઓરો બનાવે. આમ હું નાખ્યું ડુંગળી, પછી લસણ, લીલું લસણ, પાંદડા, પછી મરચાં, ચટણી, મરચાં, પછી નિમક. હે નિમક ડાલતે હે. હવે પછી હળદર. હવે શું હે હળદર હળદર, પછી વઘાણી મોરથી નાખવાની, વઘાણી મરચી નાખવાની. ઘરતાવીને ખબર હોય, વઘારતા હોય ને એમ રસોઈયાને ખબર હોય ભાઈ, શૂટિંગ વાળાને ખબર ન હોય. જો આમ લાકડા જડા હળ ભડકો ભરે આમ તવલી આમ બનાવે. આમાં જો આ પીડા અહીંયા પીડા રીંગણાનો ઓરો ભડથું બનાવે. આમાં તેલ છે, આમ માંડવીને તેલ હે ને ઓર્ગેનિક તેલ હે. સુગંધભાઈ બહુ જોરદાર આવે. અટાણે થાય કે આમ પ્લુટી વાળી નહીં બેસી જાય જમવા. એવા ને અટાણે બેસી જાય. આમ મોબાઈલમાં તો સુગંધ ન આવે ખબર ન પડે. જો આમ બડબડિયા બોલે. પછી હવે કંઈક નાખવાનું. આમ પછી તો ધાણા રાખ્યા આમ લીલા કાપી, કે ધાણા રાખ્યા. પછી આ ઓરો કંઈક હજી તો હલાવે. આમ તેલમાં બધું કકડી જાય પછી નાખવાનું. હવે તમે મેડમ બનાવતી હોય ને કોઈ જોતી હોય વિડીયો તો તેલમાં કકડી જાય ને પહેલાં તેલ મૂકવાનું. હા પહેલાં તેલ મૂકવાનું, પછી ડુંગળી નાખવાની. બનાવતા હોય બધાને ખબર જ હોય, તમને ખબર ન હોય એટલે તો એમ કોકરે ન ખબર હોય મારા જેવી હોય એને કેવા થાય ને કે આમ બનાવે એને આમ બનાવે. તો બનાવતી હોય ને તો ખબર હોય. હાલો ભાઈ આપણે કેન્સલ રાખીએ તો કહેવાનું. આમાં જો બધું મસાલો રાખ્યો, મસાલિયા તો સારું. જો આમાં પછી મૂકીને હેકે રીંગણા મૂકી ભડથું બનાવે છે. ભડથું હજી તો ભૂકા મારે શું કરે રહે ખબર નહીં. જો મસ્તીનો સુગંધ આવે ભાઈ. આમાં મોબાઈલમાં આવતો હોય તો જ લેજો જરાક. બીજું શું, અડધો કિલોમીટર સુધી આમાં આ તેલનો હાવ ઓર્ગેનિક તેલ હોય ને એટલે એમ જરાક જો ફીણા વરે. હવે રસોઈ ઓરો જીક્યો એમાં એને જો હવે તો બની ગયો બસ. હજી કંઈ ચડાવવા બડાવવાનું કાંઈ નહીં કે ચડશે હજી તો. હજી તો હેઠો ઉતારી લે એટલે આ ગરમ હોય ને ખાતા હોય પછી થોડું ઘણું કાચું હોય તેમાં પાકી જાય. તો આને પહેલાં એમ તો ઓલી ટોપડી હોય ને તો ઠરી જાય. આ તો પાછો ગરમ રહી જાય 15-20 મિનિટ, અડધી કલાક. જો આમાં દહીં ને ઓરો ને જમાવટ થશે. પછી આજે ખાયું રોટલો દેશી 1120 અને દહીં હોય આમાં ગીરનું કે કાંકરેજનું. પછી શું ઘટે ભાઈ આપણે આમાં 3 આવું ખાવા જડી જાય એટલે વહી ગયું. એક રસોઈઓ જ ઘટે, બાકી કાંઈ ન ઘટે આમાં. કેમ કે દેખાય નહીં ને એ વાંધો હોય રસોઈઓ. આપણે એક રસોઈઓ ઘટે, દેખાય એવો રસોઈઓ જ કે. હવે ધાણા નાખવાના. અમે તો નાખવાની છે ધાણા એન્ડ કરે એમ બોલાય. કા ખબર નહીં એમ બોલાય. હવે તો ઓર સુગંધ આવે ધાણા બનાને નીચી નાખ્યા એટલે કંઈ ઘટે નહીં એવું. હેઠા ઉતારીને નાખે તો ન થાય જરા થોડી દે, કોઈ ન ભાવતા હોય, કોઈ ન ભાવતો હોય તો કાં સડી જાય. આમ સુગંધ બહુ આવે ને હેઠા ઉતારીને નાખે તો આ સુગંધ જરાક ઓછી પડી જાય. પછી ચાલો ભાઈ પછી વાર જમવા બેસીએ તો એ બતાવશું હું હે ને આમ જો આમ લાકડા ઉપર બનાવે. એમ પૈસા ઓછા બેસે, ખર્ચો ઓછો આવે. લાકડા ઘરના મફત જડી જાય. છાણા પણ હોય ગાયું એટલે ગાયું બધું ને ગોબરના બની જાય. ઘોડાઓને આગળ વિડીયામાં બના રહેજો. અને જરાક સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો એટલે હાલ્યા કરે. બીજું શું ભાઈ, આમાં ગરીબ માણાને અમારે ખીચડી હાલે. જો દેલા ખોલી ના એક વાર એને જોઈ લ્યો. અમારે નીચે રહ્યો આમ પહાડ એને જોઈ લ્યો. હવે ઠેકડા વાળી ગોતે એની માવુને જોજો. અમારે પહાડ તો ક્યાં ગયા એની માં નથી જડતી. આમ ડેલા ખોલી નાખાય. જો આ ભાગી આવ્યો અમારે અત્યારે રૂપારી. આમ ડેલા ખોલી નાખાય.
તો જો આ ગાભણિયું છે એને ખાંડ મૂકે જોગાણે. તો અમારે ભવાની અતિ સુંદર લાઈટું કરીએ જરા જો, અને ખાંડ મૂકી દીધા એટલે ખાય. પછી અહીંયા જો અમારે કામધેનું ધાવે. હવે જરા કામધેનું પાસે જઈએ, જવા નથી દેતી પાસે, ખંજીવારવા દે ત્યાં પાસે નથી જવા દેતી નકર આમ ખંજીવાર ગયા હોય. હવે હલવાણી આ ધાવવું ને એટલે નકર અડવા નથી દેતી. બટકી એની માં જેવી જ વાયડી છે. આમ જા ધાવતી હોય ને આમ કરે તો એવા થઈ જાય. આમ ગોવારું છે ને એવા છે, આમ અડે નહીં. જો દબદબાટી જો આમ દૂધ પીડ્યું જાય અને દોતા જ નથી. હવે ધવરાવી દે 3 મહિનાની થઈ ગઈ ને એને દોવાની આને નહીં. તો આમ કંઈક ડાયાબિટીસની, કેન્સરની, એક્સિડન્ટ ને નસું ન બદલાવવી પડે આમ ખવડાવીએ ને તો. આમ તો સ્વર્ગમાં રસ્તા બનાવી દે. જો હા આ બે ગાભણી હોય તો એને મૂકે, ક્યાંક એને મૂક્યું. એ પણ આ હે અમારે પહાડ ઓફ થઈ ગયો ને એની માં હે ભદ્રકાળી, અને આ હે સિંહણ. આ પણ હમણાં વ્યા છે જો જોગણ ખાઈ ગયો. અને દ્રૌપદી નથી આવ્યું દોવાની, અને ભાઈ હજી દોવાની આગળ કા તો હશે ને હમણાં વ્યાણી એટલે એને દોવે તે થઈને ગાય એટલું પહાડ પી ન હોય જોઈ પર આ હોય તેમ આસર થઈ ગયા ઢાંડવાની. દાવું હોય એટલે ધાવી લઈએ, દ્રવ કરી લઈએ, પાછા ધોય, વધે ઘોડાવ, સીધી વધે આપણું. હજી એકાદે આમાં ક્યાંક ધાવતું કે નથી. આ ક્યાં સકોર નથી આવી, એને ધાવો સકોર માને દો જે આને દો. જો અમારે સકોર નથી આવી આમ દો લે. અમારે મહાકાલ ઊભા બહુ હોજો ખૂટ, કોઈ દી ખીચકાય નહીં, કોઈ દી મારે નહીં, કાંઈ નહીં. ગાય ખૂટ હોય ને પકડીને બાંધીએ તો હાલે. લોહટ કે હાકર સીન કપાની એની નાખી બાંધ્યો. એની માં કે બેન કે ખૂટ હોય ને બાંધીએ સીન કપાની હાકર લઈ આવે, નકર તોડ નાખે હાકરું. ઝીણી ગાયનું હાકરું હોય ને જો અરે આ બાંધી ને આ તો ધડ દેખીને ત્યાં કટકા ઉડતા આવે. પણ આમ મારે નહીં. જો આમ રામને લખનને પગમાં લઈ ગયું તો અહીં પિંજરામ લઈ આવ. આમ એક જણો આડો ઊભો, બધા અહીંયા ઊભા હતા. હાંડડો આવે નહીં, માલિકની દેખે કે અહીં ન આવતો એટલે ના આવે. જો પછી અમારે ચંદ્રવંશી ફરી ગઈ, જો હટ્ટી કટ્ટી થઈ ગઈ નરવી. અને દો અમારે ગુરુજીને ઓલે આપી હતી, પણ ત્યાં હું મગોટું જાડું હતું નથી કે ખાતી નથી ને બાંધવાની એવા રહી, ઓલી મોકરીઓને એવા રહી ને એટલે બહુ ખાધું નહીં. તો હરી ગઈ 4-5 મહિના રાખીને પછી મૂકી ગયા. એ કે અમે મૂકી જાય. તો મેં કીધું કે રાખો. એની દીકરીનું નામ સકોર હતું, સકોરને ત્યાં આપી દીધી કે રાખો અમારા ગુરુજી છે. પછી આ અમારે સિયા હે, સિયા મહાકાલની બેન છે, મહાકાલની બેન છે. આ મહાકાલની દીકરી. ત્યાં એક કાળી બાંધી. ત્યાં અમારે ભીષ્મ દાદા ઊભા, વૃદ્ધ છે તો 18 વર્ષનો, આમ લાગે વૃદ્ધ જેવો. બહુ ભારી આની માં હતી, પણ હવે આની કોઈને દૂધી ના પીધું અને કાંઈ નહીં. ગરામ ગાંઠ હતી તો હવે મેળી આવ્યો એમ. હવે કાંઈ ખારો થાય ને તો બાકી આની ઓળખ્યો આવશે ને ડોઝ બનાવવા દો. બાકી ગાયુમાં તો પૂગો એવો લાગતો ને. બહુ ભારી દૂધ કરશે એની માય, બહુ ભારી. પછી અમારે જો આ તો બધી બેનું હોય, 5-6 હે બચી છે મા દીકરી. અતિ સુંદરની બેન જોઈ લે. આ નામ કેવી કીધું? હા લતાની દીકરીને હે તેજસ્વી હે ભાઈ. તો અમારે તેજસ્વી થાવે. આકોર અમારે ઊભા પર્વત. આકોર અમારે જો એક હજી બાકી છે આમાં. એની માને દોય ને તેટલું દોઈ ન હગે, ગોવાર ઘટે. કોઈક રસોઈયો સારો ગોવારો એવો મોકલાવો ને ભાઈ મસ્તીનો. હા આઝાદ તું શું લઈને આવ્યો? જોગાણ કે રોગો આવ્યો? ભલાઈ જોગાણ બધાયનું. તો જો અહીંયા હે અમારે, હા અમારે કોની દીકરી છે? રામ હતો ને, રામની દીકરી છે. એનો વારો હવે આવશે થાવું. અને બધી ભેર્યું ગોવાર એક છે ને દોઈ ન થકતા. ગોવાર એક જડી જાય ને મારા જેવો ભોવાયા જેવો કેજો કોક ગોતીએ આપણે. કા એમ આમ ભેરો વિડીયામાં ગમે નહીં આવે ઠેકડા મારે ને અમારો ભેરો એવો ગોવાર એક જોઈએ.
આ ગોવાર તો આવે એમ ને તમારો બાપ આવે પછી અમારે મહાકાલની માને માં બાંધીને રાખી જો આમ બે ભેરી ખુલ્લી હતી આ બે ઘોડી ને ગાય બે ખુલ્લી હોય અટાણ બાંધી જો સીતાને હમણાં એને કાલ ડોઝ મૂક્યો ને ખૂટનો બીજા ખૂટનો એક દાંતીવાળાને ખૂટનો હતો એનો મૂક્યો કારણ કે અમારે ખૂટના ના હાલે ને તો અહીંયા બાંધીને રાખી હવે કાલ સવારે પાછી ગૌશાળામાં પૂરી દે જો અમારે અજાઈ બી આવી આ બાજુ અજાઈ બી રૂમમાં હે ને મૂંઝાઈ જતી બીમાર પડતી અને બે ટાણા સુગણ મૂકી જાય જો આજથી કાંઈ હા સાંજે ને સવારે બે ટાણા ને કઈ ઓહરી ગઈ જો આ આશીર્વાદ દે ને હા મોટી ઘોડી છે એ મને હે કે 10-12 વર્ષની કે 15 વર્ષની હા વાટકા હતી આવીને એ પછી તો બે ઠાણ દીધા આપણે 2 વસેરા દીધા હમણાં પાછો મહાદેવ બતાવ્યો પણ એમ જરાક ટાઈટ ચડી ગઈ હતી ત્યાં રૂમ ટાઈટ ચડી ગઈ હતી હું તડકો ન પડે ને લીલો રૂમ હતો ને ડૉક્ટરને બોલાવ્યો ડૉક્ટર કાને કાંઈ છે નહીં ખાલી કાને રોગી ટાઈટ તે ઓલી બોટલ આવે ને ગ્લુકોઝની એ પીઆવીએ બોટો પોસ્ટ કે એવું કંઈક નામ શું નામ હે બોટલ આઝાદ કરો પીઆવે ને તમે બોલો હે બોલો ભરીને એમ છે જો ખાલી કપારમાં ફૂલ જ છે જાય તો ઓછી પણ હવે બિચારીને ટાંગામાં તકલીફ થઈ ગઈ નકર તો એ ઓછી હતી પણ એ ખબર હતી ને બેઠી બેઠી વાહે ને રૂમમાં ટાંગામાં ખંજવાય રહી એમ એવી થઈ ગઈ તો હવે પાછો મહાદેવ બતાવ્યો શું આવે વસેરી આવે કામ થઈ જાય બાકી તો બે વસેરા આવ્યા હતા વનરાજની દીકરી છે ને ધનરાજની બેન હે રત્નાકર લાઈનની લઈ હાલ 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 હજી અમારે સકોરબેનનો વારો નથી આવ્યો હવે ઓલા બધાને હે ને હવે તગડવાનો વારો આવશે હમણાં લાકડી લઈ બધાને પૂરવા જાય સકોર બહાર નીકળશે ને ઓલા નાઈ લઈ આવવો જોઈએ હજી ધાવે હવે ધાવી લીધું હે બધી આણ પૂરી દઉં બધી ને હાલો ભાઈ ગોવારનો ઓર્ડર આવ્યો પૂરી દઈએ આપણે આણ કાઢી હાલો એ માતા હાલ 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 સકોર હાલ હાલ જોજો અમારે સકોર આવે ધીરી ધીરી હાટ હાટ જોઈ હવે તો ઓલી ને હવે આમ લાકડી લઈને લેવી જોઈએ કા અમે કે બોલો ક્યાં ઓલું પાંચ જેવું હતું સારી હવે આનિયાથી તગડી હતી નકર તો ભાગી જાય તો અહીંયાથી આઝાદ ઉતારતી વાસળીયું નામ લેવું તો માલિક કરવી જાય હા ના મારે હવે ન મારે ક્યાંથી લેશું આમ લાઈન લેવા પહાડ પહાડ હાલો ઉભી જાવું આછી કામ દેનું હજી વાહ